કલોલ તાલુકાના નારદીપુર ગામની સીમમાં આવેલ તળાવમાંથી ગેરકાયદેસર રીતે માટી ખોદકામ કરી અન્ય ગામોમાં વેચી મારવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે। ગ્રામ પંચાયતના સભ્યની જાગૃતતાને પગલે ખનિજ વિભાગની ટીમે દરોડા પાડી તપાસ હાથ ધરી છે। માટી ચોરીમાં સંડોવાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। જો અધિકારીઓ પગલાં નહીં ભરે તો નટુભાઈ પટેલે કોર્ટના દ્વાર ખટખટાવવાની પણ ચીમકી આપી છે। તળાવ છે નારદીપુર ગામનું ગ્રામ પંચાયતના હસ્તકનું તળાવ છે એ રહ્યું। ત્યાંથી માટી બી નજીક ભરાતી હતી। અજયપાલસિંહનો ફોન આવ્યો મારા, એટલે હું તરત ત્યાં પહોંચી ગયો। તે મેં તરત અહીંયાથી ભરીને 3 તરફા ભરીને સરઢા બાજુ નીકળ્યા હતા। સરઢાની હદમાં પહોંચ્યા હતા, અમે રોકી પાડ્યા। બીજા 2 ખાલી કરીને પાછા સામે મળ્યા, એ બંનેને પણ અમે ઊભા રાખ્યા। અને એક બીજો તરફો હતો, ટોટલ 6 ટરબા હતા, એક ભાગી ગયો। અમે 6 ટરબા ઊભા રાખી, એ પછી બધું પૂછ્યું એમને કે ભાઈ કોને પરમિશન તમને આપી? એટલે અમને એવું જણાવ્યું કે ભીખાભાઈ સરપંચ આપી। એટલે મેં એવું કીધું, ભાઈ નારદીપુર ગામના કોઈ ભીખાભાઈ સરપંચ કરીને કોઈ છે નહીં। એટલે કે દીપકભાઈ છે એમના કાકા। મેં કીધું દીપકભાઈ એ સરપંચ નથી કે ભીખાભાઈએ નથી કીધું, અમારા ગામના સરપંચ રચનાબેન છે, એમની પરમિશન તમે લીધેલી છે? એટલે કે ના, એવી કોઈ લીધી નહીં। તો મેં કીધું માટી